તો હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ હિંમતનગરની. તો હિંમતનગરમાં શ્રાવણ માસ નિમિત્તે શ્રી કૃષ્ણ ભગવાનના હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી નરનારાયણ દેવ મંદિર અમદાવાદના તાબા હેઠળ યોજાતા દર્શનમાં દરરોજ ભગવાન શ્રી કૃષ્ણની અલગ અલગ આકર્ષક શણગારથી હિંડોળે બિરાજમાન કરવામાં આવે છે. આજે પૌરાણિક સિક્કાઓથી કરાયેલો અનોખો શણગાર ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર હિંમતનગર નરનારાયણ દેવદેશ તાબાનું ત્યાં કને આપણે વલ્ભાચાર્યની જે સેવા રીતિ છે વિઠ્ઠલનાથજીની એ મુજબ ઉદ્ધવ સંપ્રદાયની અંદર હિંડોળા ઉત્સવનો અત્યારે પર્વ ચાલી રહ્યો છે અને શિવજીનું શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે પવિત્ર. ત્યારે શિવજીના મંદિરમાં પણ દરરોજ પૂજાપાઠ પરંપરાગત થતી રહે છે. એવી જ રીતે હિંડોળા પર્વ ચાલી રહ્યો છે ત્યારે અમારે પરમ ભગવદીય કનુભાઈ એમને ત્યાં જૂના પરંપરાગત રાણી સિક્કા હતા. એમની ભાવના છે કે મારે ભગવાનને અર્થે લાડ લડાવવા છે, એટલે રાણી સિક્કાનો આપણે આજે ભવ્ય હિંડોળો બનાવ્યો છે, જેની અંદર 900 જેવા અંદાજિત સિક્કાઓ વપરાયા છે અને ઘણા હરિભક્તોએ દર્શનનો અને વિશેષ ભક્તિભાવપૂર્વક લાભ લીધેલ છે. વિશેષમાં આવતા જન્મોત્સવ અંતર્ગત કથા પારાયણ એવા બાળ મંડળ ઘણી બધી પ્રવૃત્તિઓ અને ધર્મ સંબંધી ચાલી રહી છે. ત્યારે સર્વે ધર્મપ્રેમીજનોએ અહીંયા મંદિરમાં આવી અને વિશેષ ભજન ભક્તિ અને સત્સંગનો લાભ લેવો એવો અમારો ખાસ અનુરોધ છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. બીજી તરફ આપણે વાત કરીએ ભાવનગરની. તો ભાવનગરમાં સિહોર ટાણા વરલ રૂટની એસટી બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહી હતી.